भाई? बढ़िया बनाया, चाका जेवा बढ़िया। और हमारा किशन भाई है, ये पाव बटेका तो तुम काउंटर पे मुकी देना, फिर वो डिशू काट देना। रखने के लिए जा रहे हैं। हाँ काउंटर पे। तुम्हें क्या कहता हूँ, क्यों से वगर चाले नहीं, हाँ ખાંડ વગર ચાલે નહીં, દૂધ વગર। હા ભાઈ ગોપાલભાઈ સોલંકી મોઢામાં આરએમડી ભરી છે, અને ઓલા કે કાળુભાઈ છે, આ છોટિયાનો ચોર છે, છોટિયો ચોરી ગયો। અને ઓલા ભાઈ રહ્યા ને કાર ટી શર્ટ વાળા, એ સી અહીંયા પણ મન એનું ભાવ કરશે। અમારા હાડા સાહેબ છે। ખરેખર તો અમે તો યાત્રિકો છીએ, અમે યાત્રા કરે ભાવથી જઈએ છીએ, પણ અમારી સેવા માટે એ લોકો અમને જે અમારી જે સેવા કરે છે, એટલે અમને અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ કે ધન્ય છે આવા દીકરાઓને, ધન્ય છે આવા વડીલોને કે જ્યાં સેવા આપે છે। આટલી સરસ સેવા કોઈ અત્યારે આ સમયની ન આપે, પણ માતાની કૃપાથી આ લોકો જે કાંઈ સેવા આપે છે બહુ સરસ, એને અમે બિરદાવીએ છીએ એના માટે। पवा बटेका, वाह रंग से पवा बटेका ने, क्या बात है। चलो हमारा काम खत्म हो गया। केवा बनाई दिया है बुरा भाई? बढ़िया बनाया, चाका जैसा। चाका जेवा बढ़िया। चिकालाल ने चाका जेवा बना दिया है। ये बेटा बैठा भाई। चाका तुम्हारे हाथ में चाका है, वो चाका जेवा अरे वो तो वो काटने वाला चाका है। नहीं ले, ओ अच्छा चाका जेवा। हमारे गुजराती में जिसको जोरदार मस्त बोलते हैं, वो मस्त मस्त बेस्ट वाला चाका। बेस्ट वाला चाका, यस। वो काटने वाला चाका नहीं, बेस्ट वाला चाका। तो बेस्ट वाला चाका जेवा पवा बना दिया है। वाह क्या बात है। और हमारा किशन भाई है, ये पाव बटेका तो तुम काउंटर पे मुकी देना, फिर वो डिशू काट देना। रखने के लिए जा रहे हैं। हाँ काउंटर पर नहीं, वो रखने के मुकी देना और फिर डिशू काटी देना। पेपर डिश है, वो चमचे ऊपर रख देना और डाल देंगे और दे देंगे। ओके कोई बात नहीं, कोई बात नहीं, चलो। और बढ़िया यात्री को खा के चले जाएंगे, भाग के पहुंच जाएंगे चोटीला। चोटीला पहुंच जाएगी। चलो किशन भाई, काउंटर पे तुम ज्यादा वो डिशू बिशू गोठवी चलो देना। मैं चलता हूँ। हाँ कोई बात नहीं, हम भी तुम्हारे पीछे पीछे थोड़ी देर में आता है, सॉरी थोड़ी वार में आता है। इधर इधर बुरा भाई ने है, वो क्या बोलते हैं, दूध पोहा भी बना दिया है। दूध पोहा चकाचक बना दिया है, तो उसका भी हम जो टेस्ट है वो थोड़ा खाएगा। तुम भी जिगरल खाएगा? बटाका पोहा तो खाते हैं। हाँ। और अभी क्या है कि सुखदेव भाई बुरा है नहीं, उसने जी। नई आइटम बने, वो पूनम पे बनाते हैं, दूध पोहा बोलते दूध हैं। पोहा वो बना दिया है। वो थोड़ा चखेंगे ने, थोड़ा कैसा बनाया है, चखेंगे नहीं, थोड़ा थोड़ा खाएंगे, टेस्ट करेंगे, चलो टेस्ट करेंगे। थोड़ा थोड़ा खाएंगे। चलो हम भी टेस्ट करेंगे, तुम भी टेस्ट कर लो, और थोड़ा टेस्ट करके हमको कहना कि केवा बिना है। ये वो वाइट की में सच बताना, केवा बिना है, हारा बिना है। क्या बात है, क्या बात है, क्या बात है, स्वाद अच्छा आ रहा है। मेरा तो ऐसा लगा था, मेरा डायरेक्ट चोटीला को किया। अरे क्या बात है, क्या बात है, माता जी तो आप सामने आए, वाह 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 मैंने दर्शन भी किया। વાહ ક્યા વાત હે। તો ફરી પાછા એમ કહેવાય કે નવા એક દિવસમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે। અને ચોટીલા પદયાત્રીકોની અવિરત સેવા થઈ રહી છે, અને સંઘ છે એ ધીરે ધીરે આવી રહ્યા છે। અને એમ કહેવાય કે અત્યારે જો બે આઈસર છે જે પદયાત્રીકોનો સામાન હાલતા હોય, એ આઈસર પણ ઉભા છે, ધીમે ધીમે પદયાત્રીકો પણ આવી રહ્યા છે।
પદયાત્રિકો જેમ જેમ નીકળતા જશે એમ કહેવાય કે સેવા શરૂ છે, પ્રસાદ શરૂ છે. અને એક સંઘ તરફથી તો અત્યારમાં સરસ મજાનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. થેપલા અને દહીંની તિક્કારીનો સરસ મજાનો અત્યારના પરમાં પ્રસાદ, થેપલા દહીંની તિક્કારી સરસ મજાનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. મરચાં પણ છે, પાપડી પણ છે. ગરમીના પદયાત્રિકો આ કને ખૂબ ઠંડો માહોલ છે, એટલે કુલર છે અને ફોગર છે. અને આ ફોગરની વ્યવસ્થા અમારા કાળુ કાકા તમારા દર્શન કરાવો. અમારા કાળુ કાકાએ છે આ રાવટની અંદર સરસ મજાના ફોગર ગોઠવી દીધું છે. તમને દેખાતું હોય તો કાળી પાઇપ છે. ભાઈ હાથમાં ડિસ્ટર્બ નહીં કરવાનું. તો સરસ મજાના ઠંડા ફોગર પણ ગોઠવાઈ ગયા છે. હવે બપોરના પ્રસાદની તૈયારી શરૂ થઈ ગઈ છે. અને આજ બપોરનો પ્રસાદ છે શાક ને સાબડીનો. અને શાક, સાબડી, ઠંડી છાશ સરસ મજાનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. અને હવે અમારા હાર્દિક મહારાજ પણ આવી ગયા છે ફ્રેશ થઈ. શું કે બાપુ? તો અત્યારે પદયાત્રિકો માટે દર વર્ષે આવતા જે એક ગ્રુપ છે, આઈસ્ક્રીમનો પ્રસાદ દર વખતે આપવામાં આવે છે પદયાત્રિકોને. તો અત્યારે પદયાત્રિકોને છે ને આઈસ્ક્રીમનો પ્રસાદ આપવામાં આવે છે. અમારે દર વર્ષે જેટલા વર્ષથી રાવટી કરી છે એટલા વર્ષથી હર્ષદભાઈ અને આખું જે ગ્રુપ છે બધા મિત્રોનું, એ દર વખતે ચોટીલા પદયાત્રાને જ્યાં સુધી રાવટી હોય, જ્યાં સુધી યાત્રિકો જતા હોય ત્યાં સુધી બધાને ઠંડુ આઈસ્ક્રીમ દર વખતે આઈસ્ક્રીમનો પ્રસાદ જમાડતા હોય છે, ખવડાવતા હોય છે. તો અમારા ભૂરાભાઈ બધા મિત્રોનું ભાવપૂર્વક એમ કહે કે સન્માન કરી રહ્યા છે. બધા મિત્રોનું ભાવપૂર્વક એમ કહેવાય કે ભૂરાભાઈ, કોઈ પણ મિત્ર એમ કહેવાય કે એવા નહીં હોય કે જેને મનથી ઉત્સાહથી એમ કહેવાય કે સહેજ પણ એમ કહેવાય કે અંતરની મારે કોઈ અભિલાષા હોય કે કોઈ સ્વાર્થ હોય, બસ એક મનથી અંતરથી આનંદ કે નાના પદયાત્રિકોની સેવા કરવી છે. ખેસ હજુ અંદર છે હો, હજુ ખેસ છે પૂરા. તો પ્રસાદ બનાવવાનું કામકાજ છે શરૂ છે. અને અમારા બધા યુવા ગ્રુપના મિત્રો છે એ થઈ ગયા છે. અમારા હેમેન્દ્ર મકવાણા ગરમા ગરમ સાબડી તળી રહ્યા છે. અને શાક રાહુલભાઈ છે, એમ તો શાક બનાવ્યું છે. તમે એક વખત ચાખો એટલે આંગળા સાટતા રહી જાવ એવું રાહુલભાઈ શાક બનાવ્યું છે કે સતો ભાઈ ભાઈ, વાહ રાહુલભાઈ વાહ.
તમે ખાલી એકવાર આમ તો આમ શાક ખાલી જોઈશો ને તાજ મોઢામાં પાણી એમ થશે. આમ જો આ હા હા વિડીયો જોતા છે ને મોઢામાં એમને એમ પાણી આવી ગયું છે હો. વાહ રાહુલભાઈ વાહ, અદભુત. અને આ બાજુ સાપડી છે, વાહ સાપડી. ગરમા ગરમ એમ કહેવાય કે મોણ વાળી જોરદાર છાપડી અને શાક. આ હા 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 વાહ શાક વાહ, કાંઈ નો ઘટે. શાક, તળેલા મરચા અને ઠંડી છાશ એટલે છાશ હો. જોરદાર પ્રસાદ. અને બધા યુવા ગ્રુપના મિત્રો છે એ ભાવપૂર્વક એમ કહેવાય કે બપોરના સેવા કરી રહ્યા છે, પદયાત્રિકોને પ્રસાદ જમાડી રહ્યા છે અને બધા યાત્રિકો ભાવપૂર્વક પ્રસાદ લઈ રહ્યા છે. ધર્મેશભાઈ તમે સાંભળી વિશે શું કહીશો બે શબ્દોમાં? અરે બાપુ કોણે માખણ જેવા મોટા મૂકે એટલે ઓગળી જાય એવી. એમને અર્જુનભાઈ તમે શું કહીશો? બોલે બરોબર છે. હે અર્જુનભાઈ? ભાણભાઈ તમે શું કહીશો કોના વિશે? આપણે રસોઈ વિશે, આજની રસોઈ વિશે. આજની રસોઈ એટલે આમ તો યાત્રિકોને છે હલાવતા હોય ભાવનગર થી આવતો ત્યાં બોલાવે કે ભૂરાભાઈ ને ત્યાં આપણે રાવટી ની ત્યાં મસ્ત પ્રસાદ આપણને બોલાવે છે. એ દોઢ આવે ક્યારેક. તમે શું કહેશો પ્રિતેશભાઈ? આજની પ્રસાદી જો આકર્ષણ પામે એવો છે બધા માટે. વાહ વાહ. તમે કઈ બે શબ્દમાં કહેવા માંગશો? બે શબ્દ બોલો કઈક. હા, સરસ મજાની મોણ વાળી ચકાચક સાબડી અને તરફથી શું છે જોરદાર એમ કહેવાય કે શાક, એક પણ જોરદાર શાક છે. ચામુંડ માત કી. તમે કઈ કહેતા? હું કહું છું ચા વગર ચાલે નહીં, હા, ખાંડ વગર ચાલે નહીં, દૂધ વગર ચાલે નહીં. એ આ ભાઈની સેવા છે સારામાં સારી. બાકી અમે તો સ્વયંસેવક છીએ, આયોજક તો ઈ છે. આ ભાઈ ગોપાલભાઈ સોલંકી મોઢામાં આરએમડી ભરી છે. અને ઓલા કે કાળુભાઈ છે, આ છોટિયાનો ચોર છે, છોટિયો ચોરી ગયો. છોટિયો ચોરી ગયો. અને ઓલા ભાઈ રહ્યા ને કાર ટી શર્ટ વાળા, એ સી અહીંયા પણ મન એનું ભાવનગર છે. હા. પછી અમારા હાડા સાહેબ છે. પછી આ બે વિશે શું કહેશું? કામ કરે બાબુ બોલી જેવું. વાહ 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 વાહ. તો બધા મિત્રોને ભાવભર્યા જય માતાજી. પદયાત્રિકો આવતા જાય છે, પ્રસાદ લેતા જાય છે. તો મારી સાથે દાદા બેઠા છે, તો આપણે પહેલા તો એમનું નામ જાણીએ. દાદા તમારું નામ? મારું નામ વિજયભાઈ દેવજીભાઈ પાલીતાણા. અને પાલીતાણાથી તમે આવો છો ને અને કેટલા લોકો આવો છો? ત્યાંથી અમે આવી છીએ અત્યારે 23 જણા છીએ. હા, એટલે 2 દિવસમાં પછી 28-30 જણા થઈ જાય. 17 વર્ષથી અમે આવીએ છીએ. અને આ લોકો જે ગ્રુપ છે હા, હા. એની સેવા બહુ સુંદર અને સારી છે અને બહુ સન્માન આપે છે આ લોકો. એટલે એને ધન્યવાદ છે. ખરેખર તો અમે તો યાત્રિકો છીએ, અમે યાત્રા કરે ભાવથી જઈએ છીએ, પણ અમારી સેવા માટે એ લોકો અમને જે અમારી જે સેવા કરે છે એટલે અમને અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ કે ધન્ય છે આવા દીકરાઓને, ધન્ય છે આવા વડીલોને કે જે આ સેવા આપે છે. આટલી સરસ સેવા કોઈ ત્યારે આ સમયની ન આપે, પણ માતાની કૃપાથી આ લોકો જે કાંઈ સેવા આપે છે બહુ સરસ. એને અમે બિરદાવીએ છીએ, એના માટે અમે પણ સન્માનિત કરીએ છીએ. અત્યારે સન્માનિત કરવા માટે મારી પાસે શબ્દ છે, વાહ, વાહ. છે અમારી પાસે કોઈ છે નહીં. તમારી પાસે ધન્ય છે, ધન્ય છે ભાઈ. તમારી પાસે શબ્દ છે ને દાદા, એ જ અમારા માટે મહત્વનું છે. અને તમે જે અમારા ગ્રુપને આશીર્વાદ આપ્યા એ સૌથી મોટા મોટું અમારા માટે છે. આવી નવી તમે સેવા કરતા રહ્યો અને તમારી ઉત્તર ભગવતી માં પ્રગતિ કરતી રહે એવા હું મારી વતી ભગવતી માટે આશીર્વાદ માંગુ. તમારા સૌનું સ્વાસ્થ્ય સારું રહે, ધંધામાં બરકત આપે અને આવી નવી સેવા કરતા રહો, તમારી પ્રગતિ થાય. માતાજી તમને બહુ સારું કરે.
તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમને આમંત્રણ પાઠવું છું દર વર્ષે આવો હા. બિંદાસ આ તમારું આયોજન છે એમ સમજી બિંદાસ આઈકન આવી જવાનું આખા ગ્રુપ વતી હું તમને અત્યારથી આમંત્રણ પાઠવી દઉં છું તો દાદાએ આપણી સાથે વાત કરી અને આપણે દાદાને શુભેચ્છા પાઠવી માતાજીની પ્રાર્થના કરી કે દાદાની જે યાત્રા છે એ કુશલ મંગલ આનંદ ને ઉત્સાહ સાથે છે ચોટલા સુધી પહોંચી જાય દાદા તમે વાત કરી બદલ તમારો આભાર જય માતાજી જય માતા જય ચામુંડમાં. ડોક્ટર સાહેબ જોવો ને મને તાવ આવી ગયો એવું લાગે કઈક ટીકડું આપો ને એક હતું જો નહીં મટે તો તમે વિયો જાઓ તો નો મીઠું ડોક્ટર સાહેબ તો હું 5 ટીકડી પીધા પણ નો મીઠું તો જોયું હતું ને એમડી ના ના ઈ ડોક્ટર પાસે જાઓ ઈ ડોક્ટર બોલો એક ગળી ખાવાની એક ખોખરી ખાવાની એક ચાળ ખાવાની કુટન ખાવાની આ રાહુલભાઈ આ શાક બનાય પુરાભાઈ રાહુલભાઈ આ શાક બનાવ્યું એને વખાણ કરો રાહુલભાઈ ના શું કહેશો તમે કાંઈ ઘટે જ નહીં એમાં એમ? વખાણ કરવા જેવા જ નથી એવું શાક બનાવ્યું છે એટલું પ્રિય શાક ને તીખું ને મસ્ત બનાવ્યું છે ચાકા જેવું એમને અને શાક થઈને લેવાનું નહીં તો બેહી ગયો વાહ વાહ આવો મને વાગે મને હજુ અથાગ યાત્રિકો એમ કહેવાય કે હવે ધીમે ધીમે આવવાના શરૂ છે અને યાત્રિકો જે આવે એ પ્રસાદ પછી લેશે પણ પેલા કુલરમાં ઠંડો પવન આવે ને ઠંડા પવનમાં આ બેહી જાય છે અને આ ઠંડક અનુભવો કરે છે પેલા તો આ જે કુલર છે ને તડકાના કુલર સામે આવીને બેહી જાય છે બપોરનો પ્રસાદ બનવાનો હજુ પણ શરૂ છે અને અમારા રાહુલભાઈ છે જુઓ સવારના આવ્યા તારના એક ધારા સેવા કરે છે હો અત્યારે સાબડી તળી રહ્યા છે શાક એમાં બન્યું આ આંગળી ચાટી જાય એમાંથી હવે સાબડી તળી રહ્યા છે અને હવે આ બાજુ પણ યાત્રિકોનો અથાગ પ્રસાદ આ બાજુ બકાલું બધી વ્યવસ્થા કમ્પ્લીટ છે અને આ બાજુ યાત્રિકો પણ પારવા આવતા જાય છે ધીમા ધીમા અને શાક સાબડીનો પ્રસાદ અથાગ શરૂ છે બધા મિત્રો ભાવથી સેવા કરી રહ્યા છે